आप देख रहे हैं ट्राइबल न्यूज, हमेशा सच के साथ। નમસ્કાર। આજે આપણી પાસે ઇન્દોરના રાજકુમાર ગોસ્વામી તરફથી એક રસપ્રદ ન્યૂઝ રિલીઝ છે। ગુજરાતના પોરબંદરમાં આજે રાજ્યકક્ષાનો ગણતંત્ર દિવસ સમારોહ થયો એના વિશે એમાં કંઈક ખાસ હતું। હા, પોરબંદર એટલે ગાંધીજીની જન્મભૂમિ, ત્યાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ હોય એટલે મહત્વ તો હોય જ। બિલકુલ, અને કાર્યક્રમનું શીર્ષક પણ એવું જ, વંદન તને પોરબંદર, એટલે ખાલી પરેડ ને ધ્વજવંદન નહીં। આપણે આજે એ સમજવું છે કે આ કાર્યક્રમે પોરબંદરના સાંસ્કૃતિક અને ઐતિહાસિક પાસાને કેવી રીતે ઉજાગર કર્યો। ઊંડાણપૂર્વક જોઈએ આને। ચોક્કસ, આ રિલીઝ પ્રમાણે આ કોઈ સામાન્ય ઉજવણી નહોતી, એક વ્યવસ્થિત, મતલબ કે કાળજીપૂર્વક તૈયાર કરાયેલો મલ્ટીમીડિયા શો હતો। મલ્ટીમીડિયા શો એટલે? હા, એટલે કે એનો હેતુ પોરબંદરની જે અલગ અલગ ઓળખ છે, એનો ઇતિહાસ, પુરાણો સાથેનું જોડાણ, વર્તમાન સમયની સિદ્ધિઓ, આ બધું એક સાથે બતાવવાનો હતો। સમજી ગઈ। એટલે જ રિલીઝમાં લખ્યું છે કે પોરબંદરનો આઝાદીનો ઇતિહાસ, પછી મહાત્મા ગાંધીજી, કૃષ્ણ સુદામાની મિત્રતા, નાનીઓ, આ બધા પર દ્રશ્ય શ્રાવ્ય એટલે કે ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન હતા। અને આ બધા વિષયોનું જે મિશ્રણ છે ને, એ જ પોરબંદર માટે બહુ મહત્વનું છે। તમે જુઓ, એક તરફ ગાંધીજી, વિશ્વસ્તરનું વ્યક્તિત્વ, બરાબર, બીજી તરફ આપણી પૌરાણિક કથાઓ, કૃષ્ણ સુદામાની મિત્રતા, જેનું મૂળ અહીં છે, અને ત્રીજું સ્થાનિક નાયકો, જેમણે આઝાદી માટે લડત આપી। આ બધું મળીને શહેરની એક સમૃદ્ધ વિરાસત બનાવે છે। અને પેલી એક વાત પણ હતી જે મને થોડી અલગ લાગી, 1971ના યુદ્ધના શહીદ વીર નાગાર્જુન સિસોદિયા। હા, એમની વાત પર એક નાટ્યાંશ હતો। એ કઈ રીતે આમાં જોડાયું? મતલબ આઝાદીની લડત અને પૌરાણિક કથાઓ સાથે 1971નું યુદ્ધ? આ બહુ રસપ્રદ મુદ્દો છે, ખબર છે? ગણતંત્ર દિવસ જેવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં પોરબંદરના સ્થાનિક ઇતિહાસની સાથે એક આધુનિક યુદ્ધના શહીદને યાદ કરવા, હા, આ દર્શાવે છે કે દેશભક્તિ અને બલિદાનની જે ભાવના છે, એ કોઈ એક સમય કે ઘટના પૂરતી નથી। સતત ચાલતી ધારા છે, ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે। સાચી વાત છે। અને આ નાટ્યાંશનું દિગ્દર્શન શ્રી કપિલદેવ શુક્લાએ કર્યું હતું અને નૃત્ય નિર્દેશન મહેન્દ્ર આણદાણી, જેમને રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો છે। બરાબર, એટલે કલાત્મક રીતે પણ એ ઉચ્ચ કક્ષાનું હશે। આ બધું જ કાર્યક્રમના સ્તરને વધારે છે। અને હા, મોટા ગજાના નેતાઓ પણ હાજર હતા, મુખ્યમંત્રી, રાજ્યપાલ, કેન્દ્રીય મંત્રી પણ, અને હજારો લોકો જોવા આવ્યા હતા। ચોક્કસ, આટલા મહાનુભાવોની હાજરી અને મોટી સંખ્યામાં લોકોનું આવવું એ જ બતાવે છે કે કાર્યક્રમને કેટલું મહત્વ અપાયું। અને રાજ્ય સ્તરે પોરબંદરના આ બહુપક્ષીય એટલે કે મલ્ટીફેસેટેડ વારસાને સ્વીકૃતિ મળી રહી છે, એનું આ પ્રતીક છે। આ માત્ર પોરબંદરની ઉજવણી નહોતી, એનાથી વિશેષ હતું। શું હતું? એ ગુજરાતની જે સાંસ્કૃતિક વિવિધતા છે, એનું એક પ્રદર્શન હતું એમ કહી શકાય।